રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. આજના વિડીયોમાં આપણે કમલા એકાદશી એટલે કે પદ્મિની એકાદશી અને વ્યતિપાત યોગ જે બની રહ્યો છે એની ચર્ચા કરવાના છે. કમલા એકાદશી એટલે કે પદ્મિની એકાદશી ક્યારે છે, શું છે, એનું મહત્ત્વ શું છે, એના લાભ શું છે અને વ્યતિપાત યોગ પણ ક્યારે છે એના માટેનો અલગથી વિડીયો બનાવવાની છું, તો જરૂરથી એને જોઈ લેજો. આજે આ વિડીયોમાં કમલા એકાદશીનું જે છે એની કથા સાંભળીશું. દર 3 વર્ષે આવતો અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો સૌથી મોટો ઉત્સવ છે. આ પવિત્ર મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એટલે કે અજવાળિયામાં જે એકાદશી આવે છે તેને પદ્મિની એકાદશી કે કમલા એકાદશી કહેવાય છે. ઘણા લોકો આને કમલા એકાદશી પણ કહે છે. અત્યારે આપણે જોઈએ કે સોશિયલ મીડિયા અને કેલેન્ડરમાં એકાદશીની તારીખને લઈને બહુ મોટી મૂંઝવણ ચાલી રહી છે. કોઈ 25 મે કહે છે, કોઈ 26 કે 27 મે. આજે હું તમને પંચાંગના સટીક આધારે જણાવું છું કે તિથિની શરૂઆત ભલે 25 મેની સાંજે થતી હોય, પણ ઉદય તિથિના નિયમ મુજબ વ્રત, પૂજા અને દાન પુણ્ય માટેનો સાચો અને સર્વશ્રેષ્ઠ દિવસ 26 મે 2026 મંગળવાર જ છે. અને આ જ દિવસે સાધનાનો મહાયોગ એટલે કે વ્યતિપાત યોગ પણ બની રહ્યો છે. તો ચાલો આજે કોઈ પણ અંધશ્રદ્ધા વગર પદ્મ પુરાણના આધારે આ એકાદશીની અસલી કથા, તેની પૂજાવિધિ અને મહત્ત્વ વિશે વિગતવાર જાણીએ. તો પહેલાં મિત્રો, અહીંયા આપણે જોઈશું કે પદ્મિની એકાદશીનું શાસ્ત્રોક્ત મહત્ત્વ શું છે. પદ્મ પુરાણમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહત્ત્વ સમજાવ્યું છે. વર્ષની 24 એકાદશીઓનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે, આમ ટોટલ 26 એકાદશી છે. અધિક મહિનામાં 2 એકાદશી આવેલી, ટોટલ કેટલી થાય? 26 એકાદશી. તો આ જે અધિક મહિનાની એકાદશીનું આપણે જે વ્રત કરીએ એ 24 એકાદશીનું વ્રત કરવાથી જે પુણ્ય મળે છે એનું એકલું પુણ્ય આ પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ એકાદશી આપણી આર્થિક તંગી દૂર કરનારી, પિતૃદોષ શાંત કરનારી, પૃથ્વી પર તમામ ભૌતિક સુખો ભોગવીને અંતે વિષ્ણુલોક એટલે કે મોક્ષ અપાવનારી માનવામાં આવી છે. ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ વ્રતની સાચી પૂજા વિધિ શું છે, કારણ કે અધિક માસના વ્રતના નિયમો થોડા ખાસ હોય છે. આ વ્રતની વિધિ દસમની રાતથી જ શરૂ થઈ જાય છે. દસમમાં શું નિયમ હોય છે? 25 મેના રોજ એટલે કે આજે રાત્રે કાંસાના વાસણમાં ભોજન ન કરવું અને સાત્વિક આહાર લેવો. એકાદશીની સવારે 26 મેના રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા, ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ લેવો. પૂજા કેવી રીતે કરવી? ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટા સામે દીવો પ્રગટાવવો, ભગવાનને પીળા ફૂલ, પીળી મીઠાઈ અને સૌથી મહત્ત્વનું તુલસી દળ, તુલસીના પાન અર્પણ કરવા. યાદ રાખજો, 26 તારીખે એકાદશી હોવાથી તુલસીના પાન 25 તારીખે જ તોડીને રાખી લેવા. એકાદશીના દિવસે તુલસી ન તોડાય. આખો દિવસ મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આજે વ્યતિપાત યોગ પણ એ દિવસે હોવાથી આ મંત્રનો જાપ તમને અક્ષય પુણ્ય અપાવશે. રાત્રિ જાગરણ કરવાનું. એકાદશીની રાત્રે સૂવાને બદલે ભગવાનના ભજન કીર્તન કરવા અથવા ગીતાજીનો પાઠ કરવો શ્રેષ્ઠ ગણાય છે. પારણા એટલે કે વ્રત છોડવાનો સમય 27 મેના રોજ સવારે શુભ મુહૂર્તમાં બ્રાહ્મણ કે ગરીબને દાન આપીને જ વ્રત ખોલવું જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ કે પદ્મિની એકાદશીની પૌરાણિક કથા શું છે.
હવે સાંભળો આ વ્રત પાછળની અદ્ભુત પૌરાણિક કથા, જે આપણને ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવી છે. ત્રેતાયુગમાં મહિષ્મતી નગરમાં કૃતવીર્ય નામના, કોઈ બુકમાં કાંતિવીર્ય પર લખેલું છે, નામના એક પરમ પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. રાજા પાસે બધું જ સુખ હતું, પણ તેમને કોઈ સંતાન નહોતું. સંતાન પ્રાપ્તિ માટે રાજા પોતાની પત્ની પદ્મિની, જે હરિશ્ચંદ્ર રાજાની પુત્રી હતી, સાથે વનમાં તપસ્યા કરવા ગયા. હજારો વર્ષો સુધી તપ કરવા છતાં પણ જ્યારે સંતાન સુખ ન મળ્યું, ત્યારે રાણી પદ્મિનીએ દેવોના માતા અનસૂયા પાસે જઈને ઉપાય પૂછ્યો. માતા અનસૂયાએ રાણીને કહ્યું કે દેવી, દર 3 વર્ષે આવતો મલમાસ એટલે કે અધિક માસ ભગવાન પુરુષોત્તમને અતિ પ્રિય છે. આ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું તમે વ્રત કરો અને રાત્રિ જાગરણ કરો. ભગવાન વિષ્ણુ અવશ્ય પ્રસન્ન થશે. રાણી પદ્મિનીએ માતા અનસૂયાના કહ્યા પ્રમાણે પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને રાણીને વરદાન માંગવા કહ્યું. રાણીએ કહ્યું, પ્રભુ, મારા પતિને સંતાન સુખ આપો. ત્યારે ભગવાને રાજા કૃતિવીર્યને કહ્યું કે તમારા મનમાં જે ઈચ્છા હોય તે માંગો. રાજાએ માંગ્યું, હે નાથ, મને એક એવો પુત્ર આપો જે 3 લોકમાં અજય હોય, જેને દેવતાઓ કે દાનવો કોઈ હરાવી ન શકે, અને જે માત્ર તમારા સિવાય બીજા કોઈથી પરાજિત ન થાય. ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. આ વ્રતના પુણ્ય પ્રતાપથી રાણી પદ્મિનીએ એક પરમ પરાક્રમી પુત્રને જન્મ આપ્યો, જેનું નામ હતું કાર્તવીર્ય અર્જુન. સહસ્ત્રાર્જુન પણ કહેવાય છે. આ એ જ સહસ્ત્ર અર્જુન હતો જેના લંકાપતિ રાવણને પણ યુદ્ધમાં હરાવીને પોતાની જેલમાં પૂરી દીધો હતો. આ કથા સાબિત કરે છે કે પદ્મિની એકાદશીનું વ્રત અશક્યને પણ શક્ય બનાવવાની તાકાત રાખે છે. તો મિત્રો, આ હતી 26 મે 2026ના રોજ આવનારી પદ્મિની એકાદશીની સાચી અને શાસ્ત્રોક્ત માહિતી. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે વ્યતિપાત યોગ હોવાથી પિતૃઓનું સ્મરણ અને દાન કરવાનું ચૂકતા નહીં. અહીંયા આપણે જોઈએ કે તારીખ પણ જોઈએ તો 26 મે 2026 કેટલો સરસ યોગ બની રહ્યો છે. શાસ્ત્રોની આ સાચી માહિતી તમને કેવી લાગી, મને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂરથી જણાવજો. વિડીયો સારો અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી દરેક વ્યક્તિ સાચી તારીખે વ્રત કરી શકે. આવી જ સનાતન ધર્મની સટીક વાત માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આપ સૌનું કલ્યાણ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.